નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। મોદી કેબિનેટ દ્વારા વન નેશન વન ઇલેક્શન બિલને મંજૂરી અપાઈ છે, જેને લઈને અનેક તર્ક વિતર્ક લગાવવામાં આવી રહ્યા છે। ક્યાંક સરકારના આ નિર્ણયની સરાહના થઈ રહી છે, તો ક્યાંક ભારે વિરોધ પણ થઈ રહ્યો છે। વન નેશન વન ઇલેક્શનના કેટલાક ફાયદા છે, તો કેટલાક નુકસાન પણ છે, જેની ઉપર ઠેર ઠેર ચર્ચા વિચારણા ચાલી રહી છે। જોકે હજુ તો આવતા સપ્તાહે આ બિલ સંસદમાં રજૂ થશે અને જેપીસી આ બિલ પર તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરશે, જે બાદ સર્વાનુમતે આ બિલ પાસ થશે અને પછી આ બિલ લાગુ કરવામાં આવશે। પરંતુ જે જનતાના હિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે, તે જનતાનો આ મામલે મત જાણવો જરૂરી બન્યો છે। ત્યારે આવો જાણીએ ભાવનગરની જનતાનું આ મુદ્દે શું કહેવું છે। ઘણા લાંબા સમયથી ચર્ચા હતી દેશમાં વન નેશન વન ઇલેક્શન એટલે કે એક મત એક ચૂંટણીની જે વાત હતી, તેની અંદર હાલમાં જ કેબિનેટ બેઠકમાં મોદી સરકારે મંજૂરી આપી છે અને અઠવાડિયાની અંદર સંસદની અંદર વન નેશન વન ઇલેક્શન રજૂ કરશે અને જો આ ખરડો પાસ થાય તો અનેક રાજ્યની ચૂંટણી છે તે વહેલા આવી શકે છે એમ છે। પરંતુ વન નેશન વન ઇલેક્શન શું છે, વન નેશન વન ઇલેક્શનથી ફાયદા છે કે ગેરફાયદા, તે આપણે લોકોના મંતવ્ય લેશું। આપણી સાથે ભાવનગરના ધારાશાસ્ત્રીઓ જોડાઈ ચૂક્યા છે। પહેલાં આપનું નામ? ભગીરથ બિરડિયા, એડવોકેટ। વન નેશન વન ઇલેક્શનથી દેશના અને તેમજ રાજ્યની તિજોરી ઉપર ભારણ ઘટશે, તેમજ જે ચૂંટણી લોકસભાની, વિધાનસભાની, મહાનગરપાલિકાની, ગ્રામ પંચાયત હોય, તાલુકા પંચાયત, એ બધી ચૂંટણી એક જ સાથે થશે, જેથી દેશમાં જે તિજોરી પર ભારણ જે પડતું હતું, ખર્ચ ઘટશે। તો ખાસ કરીને ખર્ચ ઘટવાની વાત છે, કારણ કે ચૂંટણીની અંદર મોટો ખર્ચ થતો છે। તમે શું વિચારો છો? જે ચોક્કસપણે ખર્ચ ઘટશે। આ યોજના જે તે ટાઈમે કોંગ્રેસની સરકાર લાવેલી ત્યારે આજ સરકારે એનો વિરોધ કરેલો। વન નેશન વન ઇલેક્શન ઉપર કોંગ્રેસે એનું બિલ પણ તૈયાર કરેલું, ત્યારે આજ ભાજપ સરકારે એનો વિરોધ કરેલો। વન નેશન વન ઇલેક્શનથી દેશમાં પંચાયતથી પાર્લામેન્ટ સુધીના જે ઇલેક્શનો છે તે એક સાથે થઈ શકશે, એક સાથે કાર્યરત થઈ શકે। પછી રાજ્યની ઇલેક્શન, પેટા ઇલેક્શનો, આ તમામ પ્રકારના ઇલેક્શનનો ટાઈમ જે બરબાદ થતો હતો તે ટાઈમ બરબાદ થતો અટકશે। પછી મેન પાવરનો જે સોર્સ હતો તે અટકશે। પછી કાર્ય જે આપણે કહી શકાય ને કર્મચારીઓને કામ કરવાની, ઇલેક્શનમાં કન્ટિન્યુ કર્મચારીઓને કામ કરવા પડતા હતા, એની ઉપર પણ બ્રેક લાગશે, એટલે જેથી કર્મચારીઓને પણ રાહત રહેશે, દેશની તિજોરી પર ભારણ ઘટશે। આમ વન નેશન વન ઇલેક્શન એક રીતે ફાયદાકારક છે અને ગેરફાયદાકારક પણ છે, કારણ કે અત્યારની જે પરિસ્થિતિ પ્રમાણે રાજ્યની સરકારો, પછી દેશની સરકારો, અલગ રાજ્યોમાં અલગ સિસ્ટમ પદ્ધતિ છે, ઉપલું ગૃહ નીચલું ગૃહ, યુપી બિહારમાં એ રીતની પદ્ધતિ છે, એટલે આ બધી પદ્ધતિઓને સમકક્ષ કરવા માટે એક બહુ મોટો પડકાર છે। એટલે આ પણ ગેરફાયદો પણ એક છે કે જે આખા દેશને અસર કરશે। જી ચોક્કસ, વન નેશન વન ઇલેક્શન ફાયદો છે, પરંતુ લાંબા સમયની પ્રક્રિયા છે। કાયદાની દૃષ્ટિએ કેટલા ખરડાઓ છે, કેવી રીતનામાં જોગવાયું છે, કેટલા ફેરફાર આવી છે? વન નેશન વન ઇલેક્શન છે ને, એ કેન્દ્ર સરકારનો નિર્ણય એક કામ કહેવાય ને કે દેર આયે દુરસ્ત થાય એવો નિર્ણય છે। 10 વર્ષથી કેન્દ્રમાં મોદી સરકાર છે। દર વર્ષે એવું બને છે કે દરેક રાજ્યમાં વર્ષે એવું બને છે કે 2-3 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી હોય। 10 વર્ષથી કેન્દ્રમાં આ સરકાર છે। જો એવું કરે કે ભાઈ એ વિધાનસભા ભંગ કરે અથવા કોક વિધાનસભા છે એનું 1-2 મહિનાનું એક્સટેન્શન કરે, જો પહેલેથી આવી નીતિ અપનાવી હોત તો આ 10 વર્ષ પછી એ રેશિયો વન નેશન વન ઇલેક્શનનો આપોઆપ આવી જાત। એમાં માટે કોઈ ખરડો પસાર કરવાની જરૂર નથી, કોઈ કાયદો બનાવવાની જરૂર નથી, માત્ર વર્ષે 2-3 રાજ્યોના એક્સટેન્શન કરવાના હતા અને 2-3 વિધાનસભાને ભંગ કરવાની હતી। એટલે આ વન નેશન ઇલેક્શન છે, કેન્દ્ર સરકારે જે નિર્ણય કર્યો છે એ એક તો આવકારદાયક છે, પણ એની પાછળ સરકારનો ઈરાદો કોઈ શુદ્ધ અને પ્રામાણિક હોય એવું હાલના તબક્કે દેખાતું નથી। ખાસ કરી પૂછવા માંગીશ કે તાજેતરમાં જે ચૂંટણીઓ થઈ ગઈ છે જે સ્ટેટની, હવે નજીકના સમયમાં જે સ્ટેટની ચૂંટણીઓ જાહેર થવાની છે, તો વન નેશન વન ઇલેક્શન આ જે ચૂંટણીઓ છે તેને લઈને કેવી રીતના બેની વચ્ચે તારક રહેશે? કાં તો વિધાનસભાને ભંગ કરવી પડે તે રાજ્યની, અથવા તો જે તે વિધાનસભા હાલ ચૂંટણી આવવાની છે ટૂંક સમયમાં એને એક્સટેન્શન કરવું પડે, એમાં રાષ્ટ્રપતિ શાસન લાવવું પડે, એની પ્રક્રિયા ખૂબ લાંબી છે અને એના કારણે એ રાજ્યનો આખો વહીવટ છે એ ખોરંભે પડે। જી ચોક્કસ, સરકારે જે નિયમ લાવવાની છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પડકાર પણ છે। કહેવાય છે કે 2029 સુધીમાં આવશે। આમ જનતા શું માને છે, વન નેશન વન ઇલેક્શનને લઈને સહમત છે કે નહીં? આમ જનતાનો રિવ્યૂ સહમત પણ છે ને અસહમત પણ છે। દેશની અંદર 50%
કરતાં વધારે લોકો આમાં અસહમત જેટલું દેખાય છે, જ્યારે દેશની 40% જનતા છે આમાં સહમત છે. સરકાર માટે ચુનૌતીપૂર્ણ ખરડો છે, ત્યારે નિર્ણય છે એ સામાન્ય રીતે આવકારદાયક છે. જેમ બધાએ રિવ્યૂ આપ્યા પોતાના કે આર્થિક ભારણ ઘટશે, દેશના કર્મચારીઓ છે એ 5 વર્ષ સુધી કન્ટિન્યુ કામ કરી શકશે, જે નિર્ણય આવકાર્ય છે. પણ સામાન્ય જનતાના 60% લોકો એવું ઈચ્છે છે કે આ નિર્ણય હાલ તબક્કે ન આવે, અથવા તો પૂરેપૂરું મંતવ્ય કરી સંપૂર્ણપણે સામાન્ય જનતા ઉપર બોજ ન બને એ રીતના જો નિર્ણય આવે તો દેશના ફાયદાકારક થઈ શકે. એ ચોક્કસ જનતાનું કહેવું છે કે આમ જનતા હેરાન ન થાય, પરેશાન થાય તે ધ્યાનમાં રાખવું પડે. આપ શું કહેશો? પહેલાં તો હું સૌપ્રથમ એમ કહીશ કે વન નેશન વન ઇલેક્શન જે મોદી સાહેબ લાવ્યા છે તે ખરેખર આવકારદાયક છે. દેરાએ દુરસ્ત થાય, પણ અત્યારે જે વન નેશન વન ઇલેક્શનનું જે આવ્યું છે તે ખરેખર સુંદર અને આવકારદાયક છે. તેનાથી દેશનું જે ભારણ છે એ ઘટશે, ચોક્કસથી ઘટશે, અને વ્યવસ્થાના ભાગરૂપે છે એ પણ ચોક્કસથી ફાયદો થશે, જેના કારણે બધાને શારીરિક માનસિક જે પણ પ્રેશર હતું એ બધું ઘટશે. અલગ અલગ રાજ્યોમાં જે ચૂંટણી થતી હતી એના કારણે જે એકબીજાની પોલીસની આપલે થતી હતી, એના જગ્યાએ વન નેશન વન ઇલેક્શનથી આખા દેશમાં એક ચૂંટણી થશે, એનાથી ચોક્કસથી સરકારને 100% ફાયદો થશે અને આમ જનતાઓને 100% ફાયદો થશે. જી ચોક્કસ. જોકે સરકારે ખૂબ જ મોડો નિર્ણય લીધો. અગાઉની સરકારે પણ વન નેશન વન ઇલેક્શનનો ખરડો છે પાસ કરવા માટે કામગીરી કરી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક તેનો વિરોધ થયો હતો. બીજી તરફ વાત કરો તો હવે 10 વર્ષ બાદ સરકારે કેબિનેટની અંદર ખરડો પાસ કર્યો છે, પરંતુ જે વન નેશન વન ઇલેક્શન કરવા માટે અનેક રાજ્યની ચૂંટણી છે તેને ભંગ કરવાની પણ જરૂર પડશે. આવનારી ચૂંટણી જે અનેક રાજ્યમાં છે તે આગળ કદાચ રાષ્ટ્રપતિ શાસન પણ લાવવું જરૂરી બનશે. સરકારને એક તરફ પડકારરૂપ આ ખરડો છે, પરંતુ ઘણા બધા એ કહી શકાય કે ફાયદાઓ છે, કારણ કે ઘણી બધી કહી શકાય કે ચૂંટણીને લઈને સિક્યુરિટીની જરૂર પડતી હતી. સિક્યુરિટી સાથે કર્મચારીઓ છે તેના કામનું ભારણ પણ વધતું હતું. હાલ તો જનતા આવકારે છે આ જે વન નેશન વન ઇલેક્શન થવું જરૂરી છે, પરંતુ સરકાર જો આ વન નેશન વન ઇલેક્શન લાવે તો એની માટે અભ્યાસ યોગ્ય કરે. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે જૂનાગઢની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. મોદી કેબિનેટે વન નેશન વન ઇલેક્શનને મંજૂરી આપી છે, અને જેને લઈને જૂનાગઢ વાસીઓનું શું કહેવું છે, શું મંતવ્ય છે, તેમની પાસેથી જાણીશું. વન નેશન વન ઇલેક્શન બિલને મોદી કેબિનેટે મંજૂરી આપી છે, શું કહેશો આ બાબતે? ખરેખર તો એમનો જે મોદી સરકારનો જે નિર્ણય છે એ આવકારદાયક છે, પરંતુ આની અંદર સત્વરે અમલમાં પણ આવે અને યોગ્ય નિર્ણય લેવાય એ વ્યાજબી છે. એવી રીતે આજના જ અખબારની અંદર આવેલું છે કે કેબિનેટે એમની મંજૂરી માટે મોકલેલ છે અને ટૂંક સમયમાં સંસદમાં રજૂ થઈ અને બિલ પસાર થઈ જશે. પરંતુ ખરેખર એક રીતે જોવા જઈએ તો 1952 થી માંડીને 68 સુધી પણ એ રીતે વન નેશન વન ઇલેક્શનની યોજના અમલમાં હતી, પરંતુ કોઈ અનિવાર્ય કારણોસર એ મુલતવી રહી અથવા તો ભંગ થઈ હતી. પણ છતાંય એક નવી જૂની બોટલમાં નવો દારૂ જેવું જે એને જેવું ગણાય, પણ છતાંય લોકહિતની અંદર જે છે તેમજ કરોડોનું હુંડિયામણ બચશે એ પણ જરૂરી છે કે આની અંદર લોકસભા અને વિધાનસભાની જે ચૂંટણીઓ થાય છે એની અંદર એ ખર્ચો બચશે ઘણો બધો, અને એનાથી લોકોને પણ પોતાનો સમય બચત થતા કરોડોનું હુંડિયામણ બચે, તો એ દેશહિતમાં જ છે. અને આ નિર્ણય પણ દેશહિતમાં ખૂબ જ યોગ્ય રીતે લેવામાં આવ્યો છે અને ઝડપથી અમલીકરણ થાય એ પણ ખૂબ જ જરૂરી છે. ખરેખર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ આવતી હોય છે, તેને પણ આમાં આવરી લેવાય એવું લાગે છે. સ્થાનિક જે લેવલની જે ચૂંટણી આવે છે એને પણ એવી રીતે બાબતમાં આવરી લેવામાં આવે તો ખૂબ જ જરૂર છે. આમ જ અત્યારે ડિજિટલાઇઝેશન જે ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે ભારત, એવી જ રીતે વર્તમાન જે સરકાર છે એ પણ કંઈક ને કંઈક દેશના હિતમાં કડક અને ઝડપી નિર્ણયો લઈ રહી છે, એ પણ ખૂબ જ યોગ્ય બાબત છે. તો એ પણ થવું જરૂરી છે. વન નેશન વન ઇલેક્શનને મોદી કેબિનેટે છે તે બિલને મંજૂરી આપી છે અને આગળ પ્રસ્તાવ મૂક્યો છે. ખરેખર એવું લાગે છે કે ચૂંટણી નજીક છે અને વહેલી ચૂંટણીઓ જે બાકી છે તે થઈ શકે? એવું તો નથી, પણ ખરેખર આ જરૂરી છે, પ્રજાના હિતમાં છે. વન નેશન વન ઇલેક્શન એનાથી ખર્ચાળ પદ્ધતિમાં પણ રાહત થશે અને સ્થિર સરકાર આવશે, અને આજના સમયની આ જરૂરિયાત છે. શા માટે આ જરૂરિયાત લાગે છે વન નેશન વન ઇલેક્શન? કારણ કે આ જે કઈ
ઇલેક્શનને કારણે વન નેશન વન ઇલેક્શન છે એ જરૂરી એટલા માટે છે કે જેના કારણે એક સ્થિર સરકાર આવે, પ્રજાના જે ખૂન પસીનાની કમાણીના પૈસા છે એનો વ્યય થતા અટકે, અને આજે આ સમયની જરૂરિયાત છે એવું હું માનું છું. ખરેખર એકી સાથે બધી ચૂંટણીઓ થાય તો તેમાં ગોલમાલની શંકા ન દેખાય? નહીં, એવી શંકા નહીવત છે. આપણી સાથે અન્ય એક નિવૃત્ત અધિકારી છે, આપણે તેમની સાથેથી જ પૂછીશું. ડોક્ટર, શું કહેશો સાહેબ, આજે વન નેશન વન ઇલેક્શન ને લઈને જે મોદી કેબિનેટ માંથી બિલને મંજૂરી આપવામાં આવી છે, આ બાબતે આપનું શું મંતવ્ય છે? આ એક એવો મુદ્દો છે કે જેને રાજકીય રૂપ ન આપવું જોઈએ. 100% રાષ્ટ્રહિતની અંદર આ મુદ્દાને લેવો જોઈએ. જેવી રીતે 370 છે એ વર્ષો સુધી આપણે તો અમરનાથ કે જયારે જાય કાશ્મીરમાં ત્યારે ખબર પડે કે ક્યાં જે મુશ્કેલી પ્રજાને હતી. કોઈ બહારની કંપનીઓ એમાં ઉદ્યોગ ન કરી શકે, કઈ લઈ ન શકે, આમાં બેકારી સખત હતી, ફક્ત ટુરિઝમ ઉપર હતું. તો એ 370 રદ થતા જે બેનિફિટ એ પ્રજાને મળ્યો છે, એવી જ રીતે રાજકીય રૂપ ન આપતા આ મુદ્દાને દરેકના હિતમાં જોવાની જરૂર છે. અને હું એમ માનું છું કે આનો સંપૂર્ણ અભ્યાસ કરવામાં આવ્યો છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાનીમાં એક સમિતિએ 7 દેશની અંદર આ પ્રથા જે ચાલુ છે એના લાભાલાભ જોઈ અને એ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો, અને એના ઉપરથી આ સ્ટેપ છે એના આગળ વધ્યા છે. એટલે અમારું તો એવું માનવું છે કે આ ખૂબ જ રાષ્ટ્રહિતમાં પ્રોજેક્ટ છે. ખરેખર તમામ પક્ષોએ આની ચિંતા કરી અને મંજૂરી આપવી જોઈએ, સહમતિ નોંધાવી જોઈએ, શું લાગે છે? જો એક વાત તમને આપણા દરેકનો એક અનુભવ છે કે વિરોધ પક્ષ છે એ કદાચ કોઈ પણ હોય, ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે કોઈ પણ પક્ષ હોય, એ સરકારના નિર્ણયનો વિરોધ કરવા જ ટેવાયેલા છે. આપણે વર્ષોથી જોઈએ છીએ કે કોઈ પણ સરકાર બજેટ મૂકે તો વિરોધ પક્ષ એની અંદરથી જે ખામીઓ છે એ રજૂ કરશે અને સરકાર છે એ એના પ્લસ પોઈન્ટ રજૂ કરશે. એટલે આ વસ્તુ તો રહેવાની છે. કદાચ આ વલણો થતા એમાં જે કઈ ખામીઓ હશે એ દૂર થશે અને સારી વસ્તુ છે એ બહાર પણ આવશે, એવું પણ બની શકે. અને આપણે આમાં જોયું છે કે એક સરપંચ થી માંડીને એક સાંસદ સુધીની જે ઇલેક્શન થાય છે એમાં હોમગાર્ડ થી પેરામિલિટરી સુધીના લોકોને રોકવા પડે છે. તો પુષ્કળ ખર્ચ લાગે છે. ચૂંટણી કમિશનને પણ આમાં ખૂબ જ જોડાઈને કામ કરવું પડે છે. રાત દિવસ 2-4 મહિના સુધી આ કામ ચાલે છે. છતાં પણ ઈવીએમ ઉપર આક્ષેપો થાય, ચૂંટણી કમિશનને એના બચાવ રજૂ કરવા પડે, સુપ્રીમ કોર્ટ સુધી આની કામગીરી વધે. તો આ સંજોગોમાં આ જે વન નેશન વન ઇલેક્શન છે એ અમલમાં આવતા 2029 થશે. કારણ કે આજે જ મહારાષ્ટ્રમાં ચૂંટણી થઈ એટલે કઈ કાલે એને ઘેરે ન બેસાડી શકે, એટલે 5 વર્ષ તો એને ચલાવવા જ પડે. તો 29 ની અંદર આ જે અમલમાં આવે એવું અમે જનરલી એવું માનીએ છીએ કે આ રાષ્ટ્રહિતમાં છે. ખરેખર આ રાષ્ટ્રહિતમાં છે તેવું લોકો અને સિનિયર સિટીઝન કહી રહ્યા છે. આપણી સાથે યંગસ્ટર્સ છે, આપણે તેમની સાથે વાત કરશું. વન નેશન વન ઇલેક્શન આજે મોદી કેબિનેટે આ બિલને મંજૂરી આપી છે, તમારો શું મંતવ્ય છે? વન નેશન વન ઇલેક્શન જે મંજૂરી આપી છે પબ્લિક માટે બહુ હિતકારી છે અને એ નિર્ણયને હું આવકારું છું. એનાથી જે ખર્ચ થતો હોય ખર્ચે પણ બચી શકે છે અને સમય પણ ઓછો બગાડશે પ્રજાનો ને સરકારનો. ખરેખર લોકોને આનાથી કઈ રીતે ફાયદો થઈ શકે? લોકોને આનાથી ઘણી રીતે ફાયદો થઈ શકે છે. લોકોનો ટાઈમ ઓછો બગાડશે, સરકારને ઓછો ટાઈમ એના માટે આપવો જોઈએ બગાડશે ને ખર્ચની દ્રષ્ટિએ ઘણો ફાયદો થાય છે સરકારને, ટાઈમ ઘણો બચે છે એનાથી. તો ખાસ કરીને મોદી કેબિનેટની અંદર જે બિલને મંજૂરી આપવામાં આવી છે વન નેશન વન ઇલેક્શન, તેને જુનાગઢ વાસીઓ, સિનિયર સિટીઝન સાથે વાત કરી, એડવોકેટ સાથે વાત કરી, તમામ લોકો કહી રહ્યા છે કે આ જે મંજૂરી આપવામાં આવી છે તે બરાબર છે, કારણ કે તેનાથી ફાયદો છે. કારણ કે આગામી સમયમાં જે અલગ અલગ ચૂંટણીઓ થાય છે તેનો ખર્ચ થાય છે, તેમાં જુદા જુદા વિભાગના અધિકારીઓ રોકાયેલા હોય છે, તમામનો સમય ન બગડે અને ખર્ચ વધુ ન થાય, જેને લઈને આ વન નેશન વન ઇલેક્શન થવું જોઈએ તેવું માનવું છે. અમાર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જુનાગઢ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે રાજકોટની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ.
મોદી કેબિનેટ વન નેશન વન ઇલેક્શનની દરખાસ્ત છે તે લઈને આવી છે, ત્યારે વન નેશન વન ઇલેક્શનને લઈને રાજકોટવાસીઓનું શું માનવું છે? આપણી સાથે રાજકોટવાસીઓ જોડાણા છે, એમની સાથે જ વાત કરીશું. ખાસ તો લાંબા સમયથી આ ચર્ચા ચાલી રહી છે અને આ ચર્ચાને લઈને હાલ અત્યારે ફરી એક વખત આ જ્યારે દરખાસ્ત મુકાણી છે ત્યારે તેમનું શું કહેવાનું છે? શું કહેશો બેન? આજે ચર્ચા અત્યારે શરૂ થઈ છે અને દરખાસ્ત પણ મોદી કેબિનેટ દ્વારા મૂકવામાં આવી છે. વન નેશન વન ઇલેક્શન, કેટલો ફાયદો દેશને? અત્યારે જે આ બિલની ચર્ચા થાય છે વન નેશન અને વન ઇલેક્શન, એ ખૂબ જ આખા પૂરા ભારત માટે ફાયદાકારક છે. કેમ કે ચૂંટણીઓ તો દર વર્ષે ભારતમાં યોજાતી જ હોય. જો એક જ સાથે બધી ચૂંટણીઓ યોજાઈ જાય તો ખર્ચ, સમય એનો વેડફાટ થાય. સરકારી તંત્રનો ખૂબ મોટો ખર્ચ છે એ આ ચૂંટણી, કેમ કે ચૂંટણી છે એ ઉત્સવનું પર્વ જેટલું માનીએ એટલું જ આપણું છે એ લોકતંત્રનો ઉત્સવ છે. તો એમાં જુદા જુદા વિભાગમાં જુદું જુદું કામગીરી થતી હોય છે, જુદા જુદા એમાં ખર્ચાઓ થતા હોય છે. બધા તંત્રના નાનાથી મોટા કાર્યક્રમો જે થતા હોય એની પાછળ જો બધા આખા ભારતમાં એક જ નેશન અને એક જ ઇલેક્શન હોય તો જે પારદર્શિકતા અને એક જ દિવસમાં જે ઉત્સવ ઉજવાય છે, તો મોટા ભાગનું મારું પોતાનું વ્યક્તિગત માનવું છે કે સરકારને જે ચૂંટણી યોજવા માટે જે અગણિત કહીએ એવો ખર્ચ થાય છે અને સમય પણ ખૂબ જોઈએ છે. કેમ કે એ લોકતંત્રનો ઉત્સવ છે અને ભારત છે એ લોકશાહીનો દેશ છે. લોકશાહીનો જ્યારે ઉત્સવ થતો હોય અને એમાં જો બધા જ એકસાથે જોડાઈ જતા હોય તો એ બધાના માટે સારી અને સારી વસ્તુ છે. સરકાર જે વિચારે છે એ કોઈ એક વ્યક્તિનો નિર્ણય નથી હોતો, સમગ્ર તંત્રનો અને સમગ્ર ભારતનો આ નિર્ણય હોય છે. એટલે હું આ બિલ અને આ જે ખરડો પસાર થવા જઈ રહ્યો છે એને ખૂબ આવકારું છું અને ખૂબ પ્રોત્સાહન આપું છું. અને બધા ભારતીય વાસીઓને પણ હું એક નાગરિક તરીકે વિનંતી કરું છું કે બધાને આ જે બિલ થાય છે એમને આવકારો અને બધાના માટે એ ફાયદાકારક છે. જે આ અત્યારે બિલને લઈને અત્યારે ચર્ચા શરૂ થઈ છે, ખરડો પણ ક્યાંક ને ક્યાંક પસાર થવાનું છે, ત્યારે શું કહેશો? એક બહુ સરસ વાત છે કે વન નેશન અને વન ઇલેક્શનની જે વાત છે, જે 2029માં આપણે જ્યારે ઇલેક્શન આવશે ત્યારે એક સાથે આ ઇલેક્શન થશે, તો આ એક માટે સારું કહેવાય. અને સારું એટલા માટે કે ખર્ચા જોવા જઈએ તો આમાં નાનામાં નાના જે પબ્લિકને ફાયદો છે કે જે આપણે ખર્ચા થઈએ ચૂંટણીમાં, જે ખોટા ખર્ચા થાય એ ખોટા ખર્ચા બચી જાય અને ઘણો ફાયદો થશે. આપ શું કહેશો? વન નેશન વન ઇલેક્શનની દરખાસ્ત ક્યાંક મોદી કેબિનેટે મૂકી છે, ક્યાંક ને ક્યાંક વિપક્ષ નથી ઈચ્છી રહ્યું કે આ ખરડો છે તે પસાર થાય, છતાંય ક્યાંક મોદી કેબિનેટનું મનોબળ ખૂબ જ મજબૂત છે, તો દેશવાસીઓ શું ઈચ્છી રહ્યા છે? ના, સરસ જે આ કાયદો આવે છે વન નેશનનો, બહુ સરસ જ છે અને એ જરૂરી છે. કેમ કે આમાં ઘણા બધા માણસોનો, લોકોનો સમય અને પૈસા જે કયો એ બધું સારું છે. મોદી સાહેબનો આ કાયદો બહુ સરસ છે અને અમે ઈચ્છીએ છીએ કે એ કાયદો જલ્દીથી પસાર થઈ જાય. ખાસ તો આપ શું કહેશો? ખાસ વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણી બે એક જ સમયે થવી જોઈએ કે પછી કેમ? બે અલગ અલગ થાય તો સારું એમ, તો આમ બધી વ્યવસ્થા જળવાઈ રહી એમ. વન ઇલેક્શન અને વન નેશનની વાત અત્યારે ક્યાંક ચાલી રહી છે, શું કહેશો આપ? એ વસ્તુ થવી જોઈએ કે કેમ? એ થાય તો સારું એમ, અલગ અલગ બે વ્યવસ્થા જળવાઈ રહી એના માટે બે ચૂંટણી એમ. આપ શું કહેશો? આપ શું કહેશો? વન નેશનની એક સાથે જે ચૂંટણી કરવાનો સરકારનો જે નિર્ણય છે એ ખૂબ જ યોગ્ય છે. કેમ કે વારે વારે ચૂંટણી કરવાથી ખોટા ખર્ચાઓ જે વધે છે, જે પબ્લિકને વારે વારે મત દેવાનું બધું આ તે હેરાનગતિ નહીં કોઈ જાતની. એક સાથે ચૂંટણી થઈ જાય તો આખા ઇન્ડિયામાં એક ખર્ચે બધું કામ પતી જાય અને બધા સ્ટાફ બધો વ્યવસ્થિત સચવાઈ જાય. બધું વારે વારે બધો સ્ટાફ અલગ અલગ મેળવો, ઈએમઆઈ મશીન બધા મૂકવાથી આ બધું એક સાથે થઈ જાય તો પબ્લિકને અને સરકારને બધાને ખૂબ ખાય. અને આપણે કરી બતાવશું, કેમ કે ઇન્ડિયામાં આપણે આવા મોટા પ્રોજેક્ટ ઘણા કરી બતાવ્યા છે. વિપક્ષ ક્યાંક ને ક્યાંક નકારી રહી છે આ વાતને, શું કહેશો? કેબિનેટમાં પસાર થશે કે પછી ક્યાંક ને ક્યાંક અવરોધો પણ ઊભા થશે? આવા મોટા અને સારા કામ હોય ત્યારે અમુક વિરોધ કરવાવાળા માણસો હોય જ છે અને થઈ જશે સારી રીતના. કેમ કે વિપક્ષને તો ખબર જ છે દર વખતે ચૂંટણી આવે છે ત્યારે ક્યારેક મશીન ખોટા છે, આ છે તે બધું ક્યારેક વાંધા હોય જ છે, પણ આ થઈ જશે, કોઈ વાંધો નથી. ફરીથી આપને પૂછવા માંગીશ, આ જો પસાર થશે આ ખરડો તો કેટલીક વિધાનસભાને વચ્ચેથી જ ભાંગવી પડશે,
2029માં ચૂંટણી થાય એ પ્રકારની હાલ વાત આવી રહી છે. શું કહેશો આને લઈને, કઈ પ્રકારની પ્રતિક્રિયા? સરકારે જ્યારે આવડો મોટો નિર્ણય લીધો હોય ત્યારે એમણે પણ કંઈક વિચાર્યું હોય ને કે તંત્રમાં મારે ક્યાં શું થઈ રહ્યું છે, તો એમના પણ ઉપાય હોય છે. કોઈ પણ એક યોજના લાગુ પડતી હોય તોય સરકાર નાની નાની વિચારે, તો જ્યારે આવડો મોટો ખરડો છે ને એ પણ સંસદમાં રજૂ કરે છે તો એમાં ઘણા બધા જોડાયેલા હોય અને કોઈ એક રાજનેતાનો કે કોઈ એક વ્યક્તિનો આ નિર્ણય નથી હોતો. એમાં સરકાર છે એ બધા ઓફિસરો છે જે વહીવટી શાખામાં કે એમાં બધા જોડાયેલા છે. એમનો ડિમાન્ડ શું છે? પબ્લિકની ડિમાન્ડ પણ એ જ હોય કે ભાઈ હા અમને જે આ થાય છે એ મંજૂર છે. પબ્લિકની ડિમાન્ડથી જ આ બધું થતું હોય છે, કેમ કે અંતે જે સંસદમાં બધા બેઠેલા છે એ બધા જનપ્રતિનિધિઓ છે. જનપ્રતિનિધિઓમાંથી જ્યારે જુવાડ ઉઠતો હોય ત્યારે જ એ કાયદામાં ખરડો છે એ લાવવામાં આવતો હોય અને એ બિલ પસાર આવે, નહીં કે કોઈ વ્યક્તિ એકલક્ષી અને એને સમગ્ર ભારતમાં પ્રજાલક્ષી અને લોકતંત્રને અનુરૂપ જ ખરડા પસાર થતા. પક્ષ ક્યાંક ને ક્યાંક આ મુદ્દે હાવી થઈ રહ્યું છે, શું કહેશો આપ? જો વિરોધ પક્ષ કોઈ પણ પાર્ટીનો હોય એમનું કામ હોય છે કે વિરોધ કરવાનો, પછી ક્યારેક સાચી વસ્તુનો વિરોધ થતો હોય અને ખોટી વિરોધ, એમાંય જે સારું કામ થતું હોય અને જે અત્યારે સરકાર પ્રવર્તમાન હોય તો વિપક્ષને ચોક્કસપણે એવું થતું હોય કે ભાઈ એ લોકો જો આવું સારું કાર્ય છે અને એમને તો અત્યારની જે સરકાર છે એ એમનો જસ લઈ જશે. એટલે એમની રીતે વિરોધ, પણ જ્યારે વિરોધ છે એને કોઈ નિયમ હોય નીતિ હોય એનો ચોક્કસ વસ્તુનો વિરોધ ન થતો હોય અને ખોટી વસ્તુનો વિરોધ થતો હોય તો એ ટકી ન રહેતો ન રહે. આપણી સાથે રાજકોટવાસીઓ જેઓ જણાવી રહ્યા છે અત્યારે હાલ જે ખરડો પસાર થવાની જે સ્થિતિ થઈ છે, ખાસ તો એક દરખાસ્ત જે મોદી કેબિનેટ દ્વારા જે કરવામાં આવી છે તે યોગ્ય છે અને ક્યાંક ને ક્યાંક લોકો પણ એવું ઈચ્છી રહ્યા છે કે જે પૈસાનો વેડફાટ જે થઈ રહ્યો છે તે ન થવો જોઈએ અને તેના જ કારણે વન નેશન વન ઇલેક્શન થવું ખાસ જરૂર છે. અને ખાસ મહત્ત્વની બાબત એ પણ છે કે હાલ અત્યારે જે રીતના વિરોધ થઈ રહ્યો છે એ વિરોધ ન થવો જોઈએ એવું પણ હાલ લોકો કહી રહ્યા છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે સુરતની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. વન નેશન વન ઇલેક્શનના પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટે પણ મંજૂરી આપી દીધી છે. હવે ગુજરાતમાં ઇલેક્શનના એંધાણ વહેલા જોવા મળી રહ્યા છે, ત્યારે ભાજપ કાર્યાલય ખાતે મંતવ્ય ન્યૂઝની ટીમ અત્યારે પહોંચી છે. શું કહેવું છે તમામનું, તમામ મહાનુભાવો જે અત્યારે આપણી સાથે છે, જેમાં શરૂઆત આપણે સુરત શહેર મેયરથી કરીશું. એમનું શું કહેવું છે એ વિશે જાણીએ. સર, શું કહેશો, જે રીતે આ વન નેશન વન ઇલેક્શનનો જે બિલ છે એને કેન્દ્રીય કેબિનેટનો પ્રસ્તાવ પણ મંજૂરી આપી દીધી? ગઈકાલે કેન્દ્રીય કેબિનેટને વન નેશન વન ઇલેક્શને જે મંજૂરી આપી ને અમે વધાવીએ છીએ. કારણ હું કોર્પોરેશનમાં મારા કોર્પોરેટરના કાર્યકાળની વાત કરું તો એમાં 2 ઇલેક્શન આવતો હોય, વિધાનસભા અને લોકસભામાં. એમાં 3 મહિના વહીવટ પ્રક્રિયા બંધ થઈ જાય છે. એટલે ડાયરેક્ટ હું કોર્પોરેશનની જ વાત કરું તો 6 મહિના જેટલો સમય બચી શકે વિકાસના કામોમાં. એટલે અમે આ વન નેશન વન ઇલેક્શનને હું ખૂબ વધાવું છું. આપણા ક્રાંતિકારી અને વિકાસલક્ષી વડાપ્રધાન જ્યારથી દિલ્હી ઉપર શાસન માટે આવ્યા છે ત્યારથી સુધારા માટે એ પ્રતિબદ્ધ હોય છે. અનેક પ્રકારના જૂના અપ્રસ્તુત અત્યારના સંજોગોમાં બન્યા હોય એવા કાયદાઓમાં એમણે સુધારણા કરી છે. એમાં સૌથી મહત્વપૂર્ણ ઘણી બધી બાબતો આવે છે. એમાંનો એક છે આ ચૂંટણીલક્ષી સુધારો. એમણે આવ્યા પછી લગભગ પહેલી વખત ચૂંટાયા પછી 1-2 વર્ષ બાદ જ એમણે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. એમનો મત હતો કે રાજ્યમાં વારંવાર અવારનવાર ચૂંટણી કરવી પડે અને 5 વર્ષમાં 3 ચૂંટણીઓ 4 ચૂંટણીઓ જ્યારે આવતી હોય ત્યારે એના કારણે આખું તંત્ર છે એ ખૂબ જ વ્યસ્ત બનતું હોય છે. વિકાસના કાર્યો છે એ વિલંબાતા હોય છે અને એના કારણે ખર્ચ પણ ખૂબ થતો હોય છે. આ બધું જો ઓછું કરવું હોય તો ભારત જેવા આટલી બધી વસ્તી ધરાવતા દેશ માટે, આટલી મોટી લોકશાહી માટે વન નેશન વન ઇલેક્શન એ ખૂબ આગવો ખ્યાલ છે. દેશ 21મી સદી તરફ જઈ રહ્યો છે ત્યારે અન્ય દેશો સાથે કદમ મેળવવાની માટે જે જૂનવાનીઓ કાયદાઓ હતા, અંગ્રેજોએ ઘડેલા કાયદાઓ હતા, એ કાયદાઓને બદલીને આજની 21મી સદીને મેળ પડે એ રીતના કાયદાઓમાં સુધારો લાવવો ખૂબ જરૂરી હતું. અને અમારા વડાપ્રધાન શ્રી જ્યારે વિશ્વની સાથે કદમ મેળવીને ચાલવા માંગે છે ત્યારે આ કાયદાઓમાં જે સુધારો આવી રહ્યો છે એ સુધારો ખરેખર આવકારદાયક છે. મની પાવર, સમય અને મેન પાવર ખૂબ જ ઓછી થશે. એના કારણે ભારતનો વિકાસ થશે
અને પ્રગતિશીલ રાષ્ટ્ર બનશે એના કરતાં ઓછી સમય મર્યાદામાં આ કારણો સિદ્ધ થશે. વન નેશન વન ઇલેક્શનના કારણે ખૂબ જ જે પૈસા વેડફાય છે એ પૈસા ખૂબ જ ઓછા થશે. વન ટાઈમ વન ઇલેક્શનની જે વાત છે તેમાં ગુજરાત રાજ્યને જ આપણે ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાનો છે એવો વિષય નથી. દરેક પ્રાંતોને આમાં દરેક રાજ્યને સાંકળી લેવાનો વિષય છે. વિષય માત્ર એટલો છે કે જે કિંમતી સમય વેડફાય છે, કિંમતી સંસાધનોનો વિનાશ થઈ રહ્યો છે ત્યાં સુધી કહું, અને પૈસા તો વેડફાય જ છે. અને આ પૈસા દેશના છે, લોકો ટેક્સ ભરે છે એના છે. તો માનનીય પ્રધાનમંત્રી જે ઈચ્છે છે કે જો આ દેશના લોકો ટેક્સ ભરતા હોય તો એનો ઉચિત ઉપયોગ થવો જોઈએ. ગઈકાલે જે કેબિનેટની અંદર આ નિર્ણયને પાસ કરવામાં આવ્યો છે તો હું ફરીવાર આવકારું છું અને દરેક પક્ષને પણ વિનંતી કરું છું કે દેશના હિતમાં દેશનો જો ખર્ચ બચાવવો હોય, સમય બચાવવો હોય અને દેશને આગળ વધારવો હોય તો આ પગલાંની અંદર બધાએ સપોર્ટ કરી અને આ નિર્ણયને વધારવો જોઈએ. આ એક વન નેશન વન ઇલેક્શન એક ખૂબ જ મહત્વનો નિર્ણય છે, દેશ માટે ફાયદાકારક છે અને એ બદલ કેબિનેટમાં પાસ કરવા બદલ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. વન નેશન વન ઇલેક્શન એ ખૂબ આવકારદાયક પગલું છે. એનું કારણ છે કે આપણે આટલો બધો સમય વેડફાયો, 5 વર્ષમાં 2-3 ઇલેક્શન આવે અને એમાં માનવનો સમય બી બગડે છે અને પૈસાનો બી બગાડ થાય છે. એટલે આ ઇલેક્શન આવી રીતે કરે તો ઘણો ફાયદો થાય. જે વિકાસ રૂંધતો હોય, દાખલા તરીકે જેટલી વાર ઇલેક્શન આવતું હોય એટલી વાર આચારસંહિતા લાગે. આચારસંહિતા લાગે એટલે તમામ અધિકારીઓ ઇલેક્શનના કામમાં લાગી જાય અને આમ જનતાના કામ અટવાઈ જાય. એટલે જેથી જે વિકાસ જેનું પહેલું પગલું જે રહ્યું એ આ વન ઇલેક્શન, આ જે કાયદો જે છે એના અનુસંધાને હું એવું સમજુ છું કે આ કાયદો આવ્યા તો હું પોતે સમર્થન આપું છું અને વિરોધ પક્ષને પણ અપીલ કરું છું કે આપ આની માટે જો તમે વિરોધ કરશો તો 100% તમને પબ્લિક માફ નહીં કરે અને દેશની પ્રગતિમાં તમારો હિસ્સો હશે એવું આમ જનતા સમજશે. એટલે એક હિસાબે કહી શકાય કે જે કમિટીનો રિપોર્ટ છે ને તેના અનુસાર પણ આ વન નેશન વન ઇલેક્શન જો લાગુ થશે ને તો જે અન્ય રાજ્યો કરતાં જે કારભાર છે ને એ પણ ઘટી જશે અને ક્યાંક ને ક્યાંક લોકોને જેનો ફાયદો થશે. તમામ દ્વારા જે છે આ જે પ્રસ્તાવ કેબિનેટની અંદર પણ મંજૂર કરવામાં આવ્યો છે ને આવનારા દિવસોની અંદર એના કરતાં પણ આગળ જે એક ડગલું વધશે અને ઇલેક્શનના જે અંધાર જોવા મળી રહ્યા છે એને લઈને તમામ આ વસ્તુને વન નેશન વન ઇલેક્શનને વધાવી રહ્યા છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.